નમસ્કાર, નમસ્તે મારા વાલા બાળ દોસ્તો, બાળ મિત્રો. કેમ છો? મજામાં? હું વિશાલ સર વાટેડ આપ સર્વેનું આપની પોતાની મનગમતી, મનને પસંદ એવી યુટ્યુબ ચેનલ એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે કે સીઈટી એટલે કે કોમન પ્રવેશ પરીક્ષામાં મુદ્દા નંબર 5 એટલે કે શું છે? પદાનુક્રમ. તો 4 મુદ્દા આપણા મુકાઈ ચૂક્યા છે, 4 ચેપ્ટર મુકાઈ ચૂક્યા છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપેલી છે. આ એક્ઝામ આપવાથી શું બેનિફિટ છે તેની મેં તમને અગાઉના વિડીયોમાં જાણ કરેલી જ છે. એટલે માટે ખોટો સમય ન બગાડતા સીધા જ ટોપિક પર આવે કે વિડીયોને ફટાફટ લાઈક કરો, તમને જે સમજાઈ ગયું હોય, ના સમજાઈ ગયું તેની કોમેન્ટ કરો, અને તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ છે તે બધાને આ વિડીયો મેક્સિમમ શેર કરી દેજો. ને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે સાથે બાજુનું બેલ આઇકન પણ દબાવી દેજો કે જેનાથી સીઈટી નો નવો વિડીયો આવે કે તરત જ તમને અપડેટ મળી જાય. આર યુ રેડી? તૈયાર છો તૈયારી કરવા માટે? તૈયાર થઈ જાજો જોમ જુસ્સો લઈને, કારણ કે જોમ અને જુસ્સાથી ને સાથે સાથે એકદમ ખંતથી કરેલી મહેનત તમને ઘણી મોટી સફળતા અપાવશે અને ધોરણ 6 થી 12 નું શિક્ષણ મફત અપાવશે. બરાબર છે? ગુજરાત સરકાર દ્વારા મળવાની છે તે સ્કોલરશિપ આપણે લેવાની છે. સ્કોલરશિપ અથવા તો શાળાની અંદર મફત ભણવા મળશે. બેમાંથી જે મળે તે લઈ લેવાનું છે. ચાલો સમય ન બગાડતા ચેપ્ટર 5 પહેલો જ સવાલ. શું છે પહેલો સવાલ? કે એક હરોળમાં વિશાલનો ક્રમ ઉપરની બાજુએથી 15મો છે અને નીચેની બાજુએથી 17મો છે. તો આ હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? જો ધ્યાનથી સાંભળો. શું કીધું છે? અહીંયા એક જ નામ આપ્યું. શું આપ્યું? વિશાલ. અને એનો બંને બાજુએથી ક્રમ આપ્યો તમને. જો ઉપરની બાજુએથી અને નીચેની બાજુએથી, એમ બંને બાજુએથી તમને ક્રમ આપેલો છે. તો જ્યારે પણ આવું આપ્યું હોય ને કે એક જ વ્યક્તિ, કેટલા? એક જ વ્યક્તિ અને બંને બાજુએથી ક્રમ, ત્યારે ખોટો સમય ન બગાડતા બે નો કરી લેવાનો સરવાળો. પેલા 15મો પ્લસ 17મો. શું કરી લેવાનું? 15 પ્લસ 17, એમાંથી એક કરી દેવાનું બાદ. આની માટેનું ફોર્મ્યુલા આવે, સૂત્ર આવે, એ હું તમને સમજાવીશ પછી. બરાબર છે? ચાલો પહેલા આપણે જોઈએ કે કુલ સંખ્યા બરાબર શું કરવાનું? એક જ વ્યક્તિનો બંને બાજુથી ક્રમ આપ્યો હોય તો જે બે નંબર આપેલા છે બે નંબરનો સરવાળો કરીને એમાંથી એક કરી દેવાનું બાદ. ચાલો તો જોઈએ આપણે 15 પ્લસ 17, તો 5 ને 7 12 નો બગડો, વધી 1 1 2 ને 1 3, તો 32 માઇનસ 1, તો 32 માંથી 1 જાય તો કેટલા વધે? 31. તો લાઈનની અંદર હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? 31 વ્યક્તિઓ હશે. તો ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર. સમજાણું? બહુ જ ઈઝી છે. એક જ વ્યક્તિનો બે બાજુથી ક્રમ આપે તો આપેલા બંને નંબરનો કરી લેવાનો સરવાળો, એમાંથી એક કરી દેવાનો બાદ. રેડી? ચાલો તો આ મેથડ ખાસ મગજમાં બેસાડી દેજો. બરાબર છે? ચાલો જોઈએ. જવાબ આવે છે યસ. ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર. નેક્સ્ટ. ચાલો બીજો સવાલ. છોકરીની એક હારમાં નમ્રતા એક છેડેથી 8મી અને બીજા છેડેથી 12મી હોય તો આ હારમાં છોકરીઓની કુલ સંખ્યા શોધો. ચાલો આનો જવાબ તમે કોમેન્ટ કરો. મેં શું કીધું હતું? કે એક જ નામ આવે અને બંને તરફથી ક્રમ આપે. એક જ નામ આવે અને બંને તરફથી ક્રમ આપે તો કઈ રીતે ગણવું જોઈએ તે હમણાં શીખવાડ્યું. બહુ જાજુ નથી વિચારવાનું, એકદમ સિમ્પલ વિચારી શકાય. કે હા સાહેબ, તમે હમણાં જ કીધું કે બે નો કરી નાખો સરવાળો, એક કરો બાદ. તો બે નો સરવાળો કરવો છે આપણે તો એકદમ ઈઝી છે કે કુલ સંખ્યા બરાબર શોધવું હોય તો કુલ સંખ્યા બરાબર 8 પ્લસ 12 માઇનસ 1. 8 ને 12 20. 20 માંથી 1 જાય કેટલા વધે? 19. તો લાઈનમાં કેટલા હશે? 19 છોકરીઓ હશે. એ હારની અંદર, એ હરોળની અંદર 19 છોકરીઓ હશે. ઉતરે છે? સમજાય છે? બહુ જ ઈઝી છે, મસ્ત છે. ક્લિયર? ચાલો આની પાછળ સૂત્ર રહેલા છે ને ઘણું બધું રહેલું છે. સૂત્રની એવી તમારે માહિતી મેળવવી હોય તે માટે હું હમણાં તમને કહીશ કે કઈ રીતે કેવી રીતે બધું મેળવી શકાય છે. ચાલો જોઈએ. જવાબ આવે છે યસ. 19 અવર રાઈટ આન્સર. નેક્સ્ટ. ત્યારબાદ
એક આડી હરોળમાં છોકરા છોકરીઓ સાથે બેઠેલા છે. આ રીતની એક આડી હરોળ છે, એમાં છોકરાઓ પણ છે પ્લસ કોણ છે? છોકરીઓ પણ છે. છોકરા પ્લસ છોકરીઓ સાથે બેઠેલા છે. આ હારમાં મનીષા જમણી બાજુથી 15મા ક્રમ પર અને ડાબી બાજુથી 12મા ક્રમ પર હોય તો આ હારમાં બેઠેલી કુલ છોકરીઓની સંખ્યા શોધો. આ હારમાં કુલ 8 છોકરાઓ બેઠેલ છે. આપણી આખી કહાનીનો ટ્વિસ્ટ આ 8 લઈ જવાનું છે. શું કીધું? છોકરાઓ બેઠેલા છે, છોકરીઓ બેઠેલી છે. અહીંયા મનીષાનો ક્રમ આપ્યો છે. કોનો આપ્યો છે? મનીષા. શું તમને એક જ નામ દેખાય છે? હા સર, અમને એક જ નામ મનીષા દેખાય છે. શું તેના બંને તરફથી ક્રમ આપેલા છે? હા, અમને બંને તરફથી તેના ક્રમ આપેલા છે. તો બંને તરફથી ક્રમ આપેલા હોવાથી આપણે શું કરાય? કુલ સંખ્યા બરાબર મનીષાના બે બાજુના ક્રમનો કરવો પડે સરવાળો. ઉપરથી એટલે કે આપણે જમણી બાજુથી, તો જમણી બાજુથી 15મો પ્લસ ડાબી બાજુથી 12મો, એમાં કરવાનો એક બાદ. કીધું ને કે એક જ વ્યક્તિના બે બાજુથી ક્રમ આપે તો બેનો કરવાનો સરવાળો, એમાંથી એક કરવાનો બાદ. તો 15 ને 12 આવો સરવાળો તો આવડે ને? 10 ને 10 20 થાય, 5 ને 2 7 થાય, 20 ને 7 27 થાય. 27 માઇનસ 1, 27 માંથી 1 જાય તો 26 જવાબ આવે. શું 26 જવાબ થશે આપણો? નહીં. ધ્યાનથી જોવો. હવે આખો ટ્વિસ્ટ આવ્યો. હવે હું સમજાવું છું મસ્ત મજાનું. જોવો કે હારમાં કુલ 8 છોકરાઓ છે અને આપણે છોકરીઓની સંખ્યા શોધવાની છે. આ 26 શું છે? 26 તો છોકરા પ્લસ છોકરીઓ છે. 26 શું છે? છોકરા પ્લસ છોકરી. રેડી? ચાલો, 26 આપણું છોકરા પ્લસ છોકરીઓ છે. તો 26 બરાબર છોકરા પ્લસ છોકરીઓ. છોકરાઓ કેટલા આપ્યા છે? 8 વડે 8. છોકરાઓ કેટલા આપ્યા? 8 વડે 8. તો ચાલો 26 બરાબર છોકરા આપણને આપેલા છે 8. કેટલા આપ્યા? 8 છોકરાઓ. 8 પ્લસ છોકરી. હવે વિચારો કે 8 પ્લસ માં છે, ડાબી બાજુ જશે એટલે માઇનસ થઈ જશે. તો 26 માઇનસ 8. તો 26 માઇનસ 8 કરો તો કેટલા આવે? 26 માંથી 8 કાઢવાના. તો 16 માંથી 8 જાય તો 8. 10 લીધો હોય એટલે વધી, આપણે બાજુમાંથી માગેલા હોય 10 લીધેલો હોય એટલે થઈ જાય 18. તો 18 કોની સંખ્યા છે? છોકરીઓની. 18 શેની સંખ્યા છે? આ છોકરીઓ. સમજાણી વાત? એટલે આપણે જો આની એકદમ હજી શોર્ટકટ બતાવું ને તમને, અને હજી એકદમ શોર્ટકટ, તો જે જવાબ આવ્યો ને 26, એમાંથી જેટલા છોકરા હોય ને સીધા બાદ કરવાના. એટલે 26 માઇનસ 8 એટલે જવાબ આવે 18. આ જ સીધો જવાબ. મેં અહીંયા તમને એક્સપ્લેનેશન આપ્યું આખું. બાકી 26 બધાયનો ભેગું છે, એમાંથી જેટલા છોકરા હોય એને કાઢી નાખો. છોકરાઓ નીકળી જાય તો વધે કોણ? ખાલી છોકરીઓ. વાલી વાલી દીકરીઓ વધે. ચાલો, તો દીકરીઓની સંખ્યા કેટલી છે? 18 છે. તો આપણો જવાબ બનશે ઓપ્શન સી, નહીં કે ઓપ્શન બી. સમજાય છે? આજ આખો ટ્વિસ્ટ લઈ જાય એટલે આખે આખી રકમ વાંચવાનું રાખવાનું. બરાબર છે? સમજાણું? હાલો, તો આગળ જોઈએ આપણે. યસ, 18 જવાબ આવી ગયો છે. નેક્સ્ટ. અરે વાહ, તમારા માટે હમણાં જ વાત કરી એમ કે નૂતન પબ્લિકેશન, એમ કહેવાય કે આલ્ફા પબ્લિકેશન દ્વારા નૂતન સીઈટી ની બુક આવી ગઈ છે. શેની છે? સીઈટી, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, સામાન્ય પ્રવેશ પરીક્ષા, કોમન પ્રવેશ પરીક્ષા, આવા એના ઘણા બધા નામો છે. તો એ પરીક્ષા માટે તમારી પાસે નવા અભ્યાસક્રમ મુજબનું આ શ્રેષ્ઠ પુસ્તક છે. એકદમ સરસ મજાનું પુસ્તક છે. અને આ પુસ્તક તમારે શું છે કે કોમન પ્રવેશ પરીક્ષા આપવા માટેનું છે. બરાબર? તેમાંથી તમને આ 4 પ્રકારની સ્કૂલો અને 1 પ્રકારની સ્કોલરશિપ મળી શકે છે. રેડી? હા, એ સિવાય આની અંદર જે કઈ ટોપિક આપ્યા એ લખ્યા છે અને આ બુકની અંદર બધું ડિટેલિંગમાં આપેલું છે. તમે ધ્યાનથી જોજો. બુક ઓર્ડર કરશો તો બુકની પ્રાઇસ તો 360 રૂપિયા છે, પણ એમાં અમે તમને આપીશું 80 રૂપિયા ડિસ્કાઉન્ટ, એટલે તમારા 80 રૂપિયા માઇનસ થાય, તમને મળશે 280 રૂપિયા. પરંતુ તમારે જો આ ઓનલાઈન ખરીદી કરશો તો કુરિયર ચાર્જ એકદમ કેવો છે? ફ્રી છે. અને ઓર્ડર કરવા નીચેના નંબર પર કોલ અથવા વોટ્સએપ પર મેસેજ કરવો કે 70 460 57 374.
70 4 60 57 3 74. રેડી છે? આ નંબર પર તમે કોલ અથવા વોટ્સઅપ કરશો, તમને બુક વિશે માહિતી આપી દેશે અને તમારે બુક જ્યાં જોઈએ ત્યાં ઓર્ડર પણ થઈ જશે. પણ હા, કોલ કરીને કેવું પડશે કે મેં ઓશિયન કોચિંગ ક્લાસીસ માંથી તમારો વિડીયો જોયો ને ત્યાંથી હું બુક પરચેસ કરાવું, તો જ 280 માં મળશે. ધ્યાન રાખજો આ વાત. બાકી તો આ બુકની પ્રાઇસ ઓરિજિનલ 360 છે, એ પ્રમાણે આપશે. બરાબર? તમારે નામ આપવું પડશે, રેફરન્સ આપવો પડશે. અને હા, જે શિક્ષક મિત્રોને આનો ઓર્ડર બલ્કમાં કરવો હોય, જે શિક્ષક મિત્રોને ઓર્ડર તે બલ્કમાં કરી શકે છે, તેમને ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. એ લોકો માટે એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આની કરતા પણ હજી. રેડી? તમે જે રીતની ક્વોન્ટિટી માંગો એ પ્રમાણે ડિસ્કાઉન્ટ કરી આપશે. પણ તમારે કોન્ટેક્ટ કરવો પડે આમાં 70 4 60 57 3 74 માં, કે જેનાથી તમને ઈઝીલી પડી શકે. નેક્સ્ટ વાત કરીએ, એક ટેસ્ટ સિરીઝ બનાવેલી છે અને એકદમ ફ્રી ટેસ્ટ સિરીઝ છે, જેની લિંક તમને ક્યાં આપેલી છે? નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એટલે ટેસ્ટ સિરીઝ પણ તમારે આપતું રહેવાનું છે, ચેપ્ટર વાઇઝ આપેલી છે. એટલે બરાબર છે? ચાલો તો જોઈએ નેક્સ્ટ. ચોથો સવાલ. એક વર્ગમાં દર્શનનો ક્રમ આગળથી 20મો અને પાછળથી 40મો હોય તો આ વર્ગમાં દર્શનીની હારમાં બેઠેલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. સેમ પ્રશ્નો આવી રહ્યા છે, ધ્યાનથી જોજો. કે શું નામ આપ્યું? ખાલી એક જ નામ આપ્યું. શું નામ આપ્યું? દર્શન. આગળથી ક્રમ 20મો, પાછળથી ક્રમ 40મો. તો આ વર્ગમાં દર્શનની હારમાં એક નામ, બધા વિદ્યાર્થીની સંખ્યા શોધવાની, કુલ શોધવાનું. તો એક હાર પ્રમાણે શું થાય? કુલ સંખ્યા બરાબર 20 પ્લસ 40 ને માઇનસ 1. મેં તમને કીધું હતું ને કે બે નો કરો સરવાળો, એક કરી દો માઇનસ. એક જ વ્યક્તિ નામ, બે બાજુથી ક્રમ. તો 20 ને 40 60 માઇનસ 1. કેટલો જવાબ થઈ જાય? 60 માંથી 1 જાય એટલે 59. તો એની લાઈનમાં કેટલા વિદ્યાર્થી બેઠા હશે? 59 વિદ્યાર્થીઓ બેઠેલા હશે. ઓકે, એગ્રી છો? સમજાયું ને? ચાલો જોઈએ નેક્સ્ટ. પાંચમો. આ સવાલનો જવાબ તમે કોમેન્ટ કરો. ચાલો, શું કહે છે? કે એક વર્ગમાં વિદ્યાર્થીઓની 10 હાર બેઠેલ છે. 10 હાર બેઠેલ છે. એક હારમાં કૃતિક જમણી બાજુથી 5મા ક્રમ પર અને ડાબી બાજુથી 8મા ક્રમ પર બેઠેલ છે. તો આ વર્ગમાં બેઠેલા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. ધ્યાનથી સવાલ સોલ્વ કરો. બધા કહે છે સાહેબ એક જ વ્યક્તિનું નામ, બે બાજુથી ક્રમ, કૃતિક ડાબી બાજુથી 8મા ક્રમ પર, જમણી બાજુથી 5મા ક્રમ પર. તો 8 ને વત્તા 5 તમે કીધું, પેલા બેનો સરવાળો કરી દો. 8 વત્તા 5 કર્યા તો મને 13 મળ્યા. એમાંથી તમે મને એક બાદ કરવાનું કીધું હતું. 8 વત્તા 5 કર્યા તો 13 મળ્યા ને એક બાદ કરવાનું કીધું. 13 માંથી 1 જાય એટલે 12 આવે. હવે સાહેબ જવાબ 12 આવે. હા, ઓપ્શન એ. નહીં, આ કઈ એમને વધારાનું નથી આપ્યું મારા ભઈલાઓ. 10 હાર જે છે ને, 10 હાર એ કઈ એમને એમ નથી આપ્યું. એક વર્ગમાં વિદ્યાર્થીઓની 10 હાર બેઠેલ છે. એમાંની એક હારની અંદર કૃતિક બેઠો છે. કોણ બેઠો છે? કૃતિક. એટલે આ રીતની 10 હાર છે, ધ્યાનથી જો. પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર, ચોથી હાર, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી અને 10મી. આ 10 હારમાંથી કોઈ પણ એક હારની અંદર કોણ બેઠો છે? કૃતિક નામનો છોકરો બેઠો છે. કોણ બેઠો છે? કૃતિક બેઠો છે. હવે એનો ક્રમ આપ્યો છે. એવી તો 10 હાર છે. તો એની હારમાં જેટલા બેઠા હશે ને એટલા 10 હારમાં બેઠા હશે પાછા. એટલે સમજાવું જો. કૃતિક માટે આપણે શું કરવું પડે? પહેલા તો કુલ બરાબર 5મો ક્રમ પ્લસ 8મો ક્રમ માઇનસ 1. 5 ને 8 13. 13 માંથી 1 જાય તો 12. આ 12 વિદ્યાર્થીઓ શેમાં આવ્યા? એક હારમાં. 12 વિદ્યાર્થીઓ કેટલામાં આવ્યા? એક હારમાં. એક હારમાં. રેડી છે? એક હારમાં 12 વિદ્યાર્થીઓ બેઠા છે. તો એક હારમાં 12 વિદ્યાર્થીઓ બેઠા હોવાથી આવી આપણી પાસે કેટલી હાર છે? 10 હાર છે. તો એકમાં 12 હોય તો 10 માં કેટલા હોય? 12 ગુણ્યા 10. તો 12 ગુણ્યા 10 એટલે 120 વિદ્યાર્થીઓ. વાત સમજાણી આખી? પેલી લાઈનમાં 12 હોય, બીજામાં 12, ત્રીજામાં 12, ચોથામાં 12, પાંચમામાં 12, છઠ્ઠામાં 12, સાતમામાં 12, આઠમામાં 12, નવમામાં 12 ને 10મામાં 12. આ બધાનો સરવાળો કરો.
12 વત્તા 12 વત્તા 12 વત્તા 12 કેટલી વખત 10 વખત 12 નો સરવાળો કરવો પડે, એને કરતા 12 ગુણ્યા 10 કરી દેવાય, ઈઝી પડે. તો 12 ગુણ્યા 10 એટલે 120. પડી ખબર? એટલે કીધું ને કે આવા સવાલો તમારી માટે ખાસ આઈએમપી કહેવાય, કરી લેવાનો 7 સ્ટાર. ઓકે, મજાનો સવાલ, મસ્તીનો સવાલ છે. જવાબ આવી ગયો ઓપ્શન ડી 120. આને કહેવાય કહાનીની અંદર કંઈક નવા જૂની લાવવું. તમને કીધું ને કે 10 હાર, આખે આખો સવાલ વાંચો, સમજો, શું કહે છે એ જોવો. રેડી? જોઈએ નેક્સ્ટ છઠ્ઠો સવાલ. એક હારમાં પિયુષનો ક્રમ જમણી બાજુથી 10મો અને હિરેનનો ક્રમ ડાબી બાજુથી 15મો છે, તથા પિયુષ અને હિરેન વચ્ચે બીજા 6 મિત્રો બેઠેલા હોય, તો આ હારમાં કુલ વ્યક્તિઓની સંખ્યા શોધો. જો ધ્યાનથી તમને એક વસ્તુ બતાવું કે અહીંયા તમારી પાસે બે નામ આવ્યા, બે નામ આવ્યા એટલે તમારે લાઈન ડ્રો કરી લેવાની. ચાલો આ સાઈડ અત્યારે દોરી અને ડાબી બાજુ કહેવાય, ઓલી બાજુ દોરી અને જમણી બાજુ. જો ડાબી બાજુને ટૂંકમાં ડાબા વડે દર્શાવાય, ડાબી બાજુને ટૂંકમાં શેના વડે? ડાબા. ડા એટલે ડાબી બાજુ, બા એટલે બાજુ. જમણી બાજુને જ બા વડે, જ એટલે જમણી, બા એટલે બાજુ. રેડી? ચાલો તો જોઈએ. પિયુષનો ક્રમ જમણી બાજુથી 10મો છે. હાલો, જમણી બાજુથી પિયુષ અહીંયા કેટલામાં નંબર પર બેઠો છે? 10મા નંબર પર. કોણ બેઠું? પિયુષનો કેપિટલ પી કરું છું. પિયુષનો શું કર્યું મેં? કેપિટલ પી, જમણી બાજુથી. હિરેનનો ક્રમ ડાબી બાજુથી 10મો છે. હિરેનનો ક્રમ અહીંથી ડાબી બાજુથી હિરેન આવે, હિરેનમાં એચ લખાય, તો હિરેનનો ક્રમ ડાબી બાજુથી કેટલામો છે? 15મો છે. અને બે જણાની વચ્ચે હિરેન અને પિયુષ, શું કીધું? પિયુષ તથા હિરેનની વચ્ચે બીજા 6 મિત્રો બેઠેલા છે. બેની વચ્ચે કેટલા મિત્રો બેઠેલા છે? 6 મિત્રો બેઠેલા છે. તો અહીંયા કેટલા મિત્રો છે? 6 મિત્રો બેઠેલા છે. તો આ આકૃતિ દોરાઈ જાય એવું મનની અંદર દોરી નાખવાની ફટાફટ. જ્યારે આવો સવાલ પૂછાનો હોય કુલ વ્યક્તિઓની સંખ્યા શોધો, બરાબર છે? તો અહીંયા એક કામ થાય, આ બધાનો કરી દો સરવાળો, જેટલી સંખ્યા દેખાય એટલાનો. તો 15 + 6 + 10 એટલે જવાબ મળી જાય. કેમ કે અહીંયાથી 15, આ 10 અને બીજા 6 એટલે બધાનો શું કરવો પડે? સરવાળો. ચાલો તો 10 ને અહીંયા તમે ચાલો 15 ને 6 21 અને 21 10, 21 + 10 કરશો એટલે 31. કેટલા વિદ્યાર્થી થયા? 31. આની અંદર હજી એક બીજો ડીપમાં કોન્સેપ્ટ આવે, પરંતુ તમારા માટે થોડુંક હાર્ડ પડે એટલે લગભગ તમને પૂછાય તો નહીં જ, એટલા માટે. બરાબર? કેમ કે આની અંદર બીજી શરતો પણ બની શકે હજી, પણ એ શરતો હજી સમજવાની જરૂર નથી. આ એક શરત સમજી જાઓ, પછી હું તમને ધીમે ધીમે બીજી શરતો પણ શીખવાડીશ. બરાબર છે? ધ્યાન રાખજો. ચાલો અહીંયા તો આપણે ડાયરેક્ટ બહુ ઈઝી ક્વેશ્ચન છે ને, ઈઝી લેવલનો છે. બાકી આનો બીજો જવાબ પણ આવી શકે, પણ અહીંયા ઓપ્શનમાં તમને નહીં આવે, કેમ કે તમારું લેવલ શું? ધોરણ 5. તમે જે લેવલ પર વિચારી શકો એવું એ લોકો પૂછી શકે. રેડી? તો જ્યારે આવું પૂછે ને કે બીજા 6 મિત્રો બેઠેલા છે ને કુલ સંખ્યા શોધવાનું કે, શું કે? કુલ વ્યક્તિઓની સંખ્યા શોધવાનું કે, ત્યારે કામ કરવાનું. શું કામ? બધી સંખ્યાનો કરી દેવાનો સરવાળો. આપેલ તમામ સંખ્યાનો શું કરવાનો? સરવાળો. મેં એ જ કર્યું ને, જોયું? એમાં આકૃતિ બાકૃતિ આવું કાંઈ દોરવાની જરૂર નથી. 10 + 15 25 ને 6 31. 10 + 15 કરો તો 25. 25 માં બીજા 6 નાખો એટલે કેટલા થઈ જાય? 31. ચલો હવે જવાબ ઓપ્શન ડી યસ, આપણો જવાબ આવે છે. નેક્સ્ટ 7મો સવાલ. રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16મું અને નીચેથી 24મું છે, તો આ વર્ગમાં કુલ વિદ્યાર્થીઓને કેટલા હશે? આખા ગામને આવડે હવે તો. આ ઘસાઈ ગયેલો ક્વેશ્ચન થઈ જાય હવે તો તમારી માટે. તમે એમ કહેશો સાહેબ આ ચીગમ થઈ ગયો. કેમ? કારણ કે એક જ વ્યક્તિનું નામ આપ્યું, ઉપરથી ને નીચેથી ક્રમ આપ્યો. જો આમાં ક્રમ આપવાની એને 2-3 શક્યતાઓ રહેલી છે. તમને કા ડાબી જમણી આપે, ડાબા જબા આપે, કા ઉપર નીચે આપે. કેવું આપે? ઉપર નીચે. ઉ એટલે ઉપર, ની એટલે નીચે. એ સિવાય તમને એક છેડો અને બીજો છેડો આવું ક્યાંક લખીને આપે. આ બધાનો મતલબ એમ જ છે. આ બધું થાય ટૂંકમાં એક જ સરખું. રેડી? ખાસ ધ્યાન રાખવાનું. ખાલી આ બધું છે એક જ સરખું, ખાલી કન્ફ્યુઝિંગ માટે મૂકે. બાકી આપણને એક વ્યક્તિનું નામ આપ્યું, બે બાજુથી ક્રમ આપ્યો, ઉપર નીચે. તો ઉપર નીચે ને આપણને કુલ શોધવાનું કીધું હોય તો કુલ બરાબર આપણું કામ છે કે 16 કરો + 24 કરો અને એક માઇનસ કરો. તો 16 ને 24
40 કારણ કે જો આ 4 છે 24 ના 4 એ 16 ને આપી દો તો 16 ને 4 20 તો 20 20 40 એમાંથી 1 બાદ કરી નાખું એટલે 39 કેટલા આવે 39 રેડી ચાલો તો ઓપ્શન એ આપણો જવાબ બનવો જોઈએ 39 જોઈએ ચાલો ઓપ્શન એ 39 વેરી ગુડ નેક્સ્ટ ચાલો આઠમો સવાલ જોજો હવે મજાનો સવાલ આવ્યો છે આ સવાલ કેમ અટેમ્પ્ટ કરવો એ હું ધ્યાનથી સમજાવીશ કે એક આડી હરોળમાં કુલ 50 વિદ્યાર્થીઓ બેઠેલા છે તો અહીંયા કુલ આપી દીધું કુલ શું કર્યું એને તમને આપી દીધું કુલ 50 વિદ્યાર્થીઓ બેઠેલા છે જો રાહુલ જમણેથી 20મો બેઠો છે રાહુલ શું છે જમણેથી 20મો બેઠો છે તો રાહુલનો ડાબેથી ક્રમ શોધો નામ એક જ છે એ આપણને ખબર પડી ગઈ કે નામ સાહેબ એક જ છે એક જ વ્યક્તિ છે અને આપણને કુલ આપેલું છે શું આપ્યું છે કુલ આપ્યું છે એ સિવાય આપણને શું આપ્યું છે બીજું સાહેબ જમણી બાજુથી ક્રમ આપ્યો છે કઈ બાજુથી જમણી બાજુથી ક્રમ આપ્યો છે અને સાહેબ ડાબી બાજુથી ગોતવાનો છે કઈ બાજુથી ડાબી બાજુથી ગોતવાનો છે અમે તમને શું કીધું હતું કે બે બાજુથી ક્રમ આપ્યો ને તો સરવાળો કરીને -1 તો આપણે આમાં એ જ કરવાનું છે જો આ બની ગયું તમારું સૂત્ર મેં તમને કીધું હતું ને કે આગળ જેનું સૂત્ર આપીશ કે શું છે એક જ વ્યક્તિ આપ્યું હોય અને બે બાજુથી ક્રમ આપ્યો હોય તો શું કરવાનું કુલ બરાબર જમણી બાજુ પ્લસ ડાબી બાજુ -1 જમણી બાજુ પ્લસ ડાબી બાજુ -1 કુલ કેટલા વિદ્યાર્થી સાહેબ કુલ છે ને અમે 50 વિદ્યાર્થીઓ બરાબર જમણી બાજુ કેટલામો છે 20મો પ્લસ ડાબી બાજુ સાહેબ શોધવાનું છે ડાબી બાજુ શોધવાનું છે અને -1 તો 50 અહીંયા એમનેમ રહેવા દો પહેલા જોઈજો ડાબી બાજુ એમનેમ રહેવા દો કડી અહીંયા ડાબી બાજુ એમનેમ લખી તો પ્લસ તમને એટલી ખબર પડે 20 - 1 શું કીધું મેં તમને 20 - 1 તો 20 માંથી 1 બાદ કરી દેવાનો કેટલા વધે 19 વધે હવે એ 19 ને લેતા હો તમે ઉપાડીને ડાબી બાજુ તો 50 - 19 બરાબર ડાબી બાજુ અને 50 માંથી 19 બાદ કરો તો કેટલા વધે 31 વધે કેટલા વધે 31 તો ડાબી બાજુથી કેટલામો ક્રમ હશે રાહુલનો 31મો ક્રમ હશે રેડી છે ચાલો હવે આની શોર્ટકટ આપું છું ધ્યાનથી જોજો અહીંયા લગભગ બધાને ક્લિયર થઈ ગયો છે હવે શોર્ટકટ આપું જ્યારે જો કુલ આપ્યું હોય શું આપ્યું હોય કુલ આપ્યું હોય અને કોઈ પણ એક બાજુથી ક્રમ આપ્યો હોય શું હોય કોઈ પણ એક બાજુથી ક્રમ જાજુ નથી કહેતો કોઈ પણ એક બાજુથી ક્રમ આપ્યો હોય અને બીજી બાજુનો ક્રમ શોધવાનો હોય કુલ આપ્યું છે કોઈ પણ એક બાજુનો ક્રમ આપ્યો છે અને બીજી બાજુથી ક્રમ શોધવાનો છે ત્યારે એવું કરવાનું કે કુલ હોય ને કુલ એમાંથી એક બાજુનો ક્રમ બાદ કરી દેવાનો કુલમાંથી એક બાજુનો ક્રમ શું કરી દેવાનો બાદ કરી દેવાનો અને +1 એટલે બીજી બાજુ મળે શું થાય બીજી બાજુ મળી જાય તો કુલ કેટલા 50 એક બાજુથી ક્રમ 20 +1 તો સાહેબ 50 માંથી 20 જાય તો 30 +1 30 ને 1 31 આવી ગયો ચાલો જોઈએ એ જ આવે છે ને જો યસ હવે બબે મેથડ છે ચાલો જોઈએ નેક્સ્ટ ચાલો અરે વાહ તમારે જો આવી જ મેથડો શીખવી હોય અને વધારે હજી ડીપલી અભ્યાસ કરવો હોય તમારે તેની માટે ગુજરાતભરની અંદર સમગ્ર ગુજરાતની અંદર વાત કરીએ તો સીઈટી ની ઓનલાઈન તૈયારી કરાવતી હોય ને એવી એકમાત્ર ચેનલ એટલે ઓશિયન કોચિંગ ક્લાસીસ છે એ આ વર્ષે તમારી માટે એક સ્પેશિયલ બેચ લઈને આવી રહી છે બેચનું નામ છે સીઈટી બેચ બેચ લોન્ચ જ થઈ ગયો છે અને શું છે કે એની અંદર કેમ સીઈટી બેચ શા માટે આ બેચ લેવો જોઈએ એમને વાત નથી કરતા તમે હમણાં જોઈને બે મેથડ તો આ બે મેથડને હજી વધુ ડીપમાં સમજવા હજી વધુ સારી રીતે સમજવા માટે કેમ કે સમય અને સંજોગ સાથે ચાલો જોઈએ કે બાળક સ્વપ્રયત્ને તૈયારી કરી શકે તેવી સરળ શૈલીમાં રજૂઆત હશે તમે એકદમ સરસ મજાનું સમજી શકો તેવી રજૂઆત હોય તમારા શબ્દોમાં તમારી જે કલ્પના શક્તિ છે તમારી જે વિચાર શક્તિ છે તેની અંદર તમારા મગજની અંદર આવે બેસે એવી ભાષામાં હશે ચાલો માળખા મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ તમારું જે એક્ઝામનું માળખું છે કે ગણિત છે
તાર્કિક ક્ષમતા છે, અંગ્રેજી છે, પર્યાવરણ છે, ગુજરાતી છે, હિન્દી છે, તો આ બધી જ વસ્તુનો સમાવેશ એની અંદર થઈ જાય. કેમ કે તમારું 60 માર્ક્સનું તો ખાલી ગણિત અને તાર્કિક ક્ષમતા જ છે. કેમ કે એની અંદર જ સૌથી વધુ તમને અટવાવાનું થાય છે અને એમાં જ તમારે સૌથી વધુ તકલીફ પડે છે. અને અહીંયા તમને બધું જ આપવાનું છે, એ બધું જ આપીશું. બરાબર છે? મેટ અને સેટનો પોર્શન. ચાલો ઊંડાણપૂર્વક ઉદાહરણ સાથે સમજૂતી. જ્યાં જેટલા ઉદાહરણ જરૂર હશે તે બધા જ ઉદાહરણ આપીશું. એક પણ ઉદાહરણ બાકી રાખીશું નહીં, આપણી બુદ્ધિ ક્ષમતા મુજબ. ચાલો યુનિટ પ્રમાણે મોક ટેસ્ટ. યુનિટ પ્રમાણે મોક ટેસ્ટ. આ મોક ટેસ્ટ કેવી હશે? તો તમારે જે લેવલ છે એ લેવલ પ્રમાણેની આવશે. પ્લસ એ દરેક મોક ટેસ્ટની અંદર લેવલ ધીમે 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 વધતું જશે. જે રીતે તમે ગેમ રમતા હોય અને તમારું લેવલ વધે છે, એ જ રીતે અહીંયા યુનિટ પ્રમાણે મોક ટેસ્ટ હશે અને દરેક વખતે તમને કંઈક યુનિક જોવા મળશે અને તમારી વિચાર ક્ષમતા ડેવલપ થાય. તમારું જે લેવલ છે એ લેવલની અંદર પ્લસ થાય, અપ થાય, તે રીતનું હશે. નેક્સ્ટ, કોર્સ ખરીદનારને બુક ફ્રી છે. હમણાં મેં તમને વાત કરી ને કે 280 રૂપિયામાં બુક, એ બુક અહીંયા તદ્દન ફ્રી આપવામાં આવશે. તદ્દન ફ્રી આપવામાં આવશે. કોર્સ ખરીદે તે વ્યક્તિને ઘરે પાર્સલ કરી આપવામાં આવશે. ચલો નેક્સ્ટ, દરેક લેક્ચર પ્રમાણે પીડીએફ પણ મળશે. જે અહીંયા લેક્ચર લેવામાં આવી રહ્યા હશે તે દરેક લેક્ચરની પીડીએફ એપ્લિકેશનની અંદર અવેલેબલ થઈ જશે. નેક્સ્ટ, પરીક્ષા પહેલા ડાઉટ સોલ્યુશન માટે લાઈવ લેક્ચર આવશે. પરીક્ષા પહેલા ડાઉટ સોલ્યુશન માટે કેવા લેક્ચર? લાઈવ લેક્ચર આવશે. અને છેલ્લા વર્ષના પેપર સોલ્યુશન આ પણ તમને મળી જશે. કોર્સની કિંમત તો 5000 છે. કોર્સની કિંમત તો 5000 છે, પરંતુ તમને મહત્તમ ડિસ્કાઉન્ટ થઈ રહે એટલા માટે અહીંયા 80% ડિસ્કાઉન્ટ રાખેલું છે અત્યારે. અને ઓફર પ્રાઇસ છે એટલા માટે જો શું છે? ઓફર પ્રાઇસ છે એટલા માટે 80% ડિસ્કાઉન્ટ રાખ્યું છે. અને આની કિંમત તમને કરી દીધી છે માત્ર ને માત્ર 1000 રૂપિયા. હા, ઓફર ક્યારે બંધ થઈ શકે કાંઈ નક્કી નહીં. એટલે જેટલું બને તેટલું વહેલું લઈ લેવાનું છે. કેમ કે 1000 રૂપિયા એકદમ નજીવો ચાર્જ છે. એમાં તમે વિચાર કરી શકો છો કે આની કિંમત તો 360 રૂપિયા વાળી છે, તમને આપીએ છીએ 280. તો તમને 350 વાળી બુક, 360 વાળી બુક એકદમ ફ્રીમાં મળે છે. પ્લસ તમને બધા જ પોર્શન, બધા જ વસ્તુ ડીપમાં સમજાવીને મળશે. તો 1000 રૂપિયા એટલે તમારી માટે કાંઈ જ કિંમત ન કહેવાય. અને કોર્સ ખરીદવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. કોર્સ ખરીદવું હોય તેની લિંક ક્યાં છે? આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. અને તમારે જો કાંઈ પણ ક્વેરી હોય કોર્સ રિલેટેડ તો ફોન કરી શકો છો અથવા તો મેસેજ કરી શકો છો 6354 82 73 83. 6354 82 73 આ કોર્સ તમારા માટે છે, તમને ઉપયોગી થાય એના માટે છે. કારણ કે તમને તમારા ભવિષ્યના 7 ધોરણ કે ધોરણ 6 થી 12 ગણો તો 6 થી 12 એટલે ટોટલ તમારા 7 ધોરણ થાય. 7 7 ધોરણનું શિક્ષણ ફ્રીમાં મળી શકે, મફત મળી શકે. તો એની સામે 1000 રૂપિયા શું છે? કશું જ નથી. રેડી? ચાલો જોઈએ નેક્સ્ટ. નેક્સ્ટ શું આવી રહ્યું છે? આપણે દાખલા તરફ આગળ વધી જઈએ ફરી પાછા સોલ્વ કરવા માટે. એ 9મો સવાલ. 46 વિદ્યાર્થીઓના વર્ગમાં અજયનો નંબર 19મો છે, તો છેલ્લેથી તેનો ક્રમ કેટલામો હશે? જોયું? હમણાં આપ્યો તો એવો સેમ દાખલો છે કે તમારું રિવિઝન થઈ જાય. ચાલો જોવો તો શું છે? 46 વિદ્યાર્થીઓના વર્ગમાં અજયનો નંબર 19મો છે, તો છેલ્લેથી તેનો ક્રમ કેટલામો હશે? મેં તમને હમણાં શોર્ટકટ આપી, વિચારો. 46 વિદ્યાર્થીઓ છે, ઓકે, માઇનસ જેનો ક્રમ આપ્યો છે એ બાદ કરી દો, ને પ્લસ છેલ્લે કેટલા કરવાના કીધા હતા? 1. એટલે શું થાય? એનો છેલ્લેથી ક્રમ મળી જાય. ક્યાંથી ક્રમ મળે? છેલ્લેથી ક્રમ મળી જશે. સોલ્યુશન કરીએ. ચાલો 46 માઇનસ 19 તો 6 માંથી 9 ન જાય એટલે 16 માંથી 9 જાય. તો 16 માંથી 9 જાય તો કેટલા વધે? 7 વધે. 16 માંથી 9 જાય તો કેટલા વધે? 7 વધે. અને 4 હતો, આપણે એક માઇનસ કર્યો હોય કેમ કે આપણે દસકો લીધો હોય, તો 3 માંથી 1 જાય તો 2 વધે. તો 27 પ્લસ આવડો 1 તો લખવાનો છે. બરાબર. 27 ને 1 28. જોઈએ આવે છે જવાબ 28? હલો હાલો જોઈએ આવે છે? કોમેન્ટ કર્યો ને તમે 28 જવાબ? ચાલો ઓકે, યસ 28 જવાબ આવી ગયો છે. એટલે જ કીધું કે આ શોર્ટકટ વસ્તુ છે. નેક્સ્ટ 10મો. વાહ ભાઈ વાહ, મજા આયા. આ દાખલો સમજાવવાની મજા આવશે, તમારા માટે કામનો છે. જોજો, આનાથી તો વધારે લેવલ મારા ખ્યાલથી હવે ન જાય. બરાબર? જોઈએ કે એક હારમાં x જેટલી કાર ગોઠવેલી છે. આ હાર છે ને એની અંદર કેટલી કાર ગોઠવેલી છે? x હાર ગોઠવેલી છે. x સંખ્યાની કાર છે. લીલા રંગની કાર જમણી બાજુથી x ના છેદમાં 3 માં ક્રમ પર હોય
x ના છેદમાં 3 માં ક્રમ પર હોય તો આ કારનો ડાબી બાજુથી ક્રમ મેળવો. હમણાં જ કીધું કે એક બાજુથી ક્રમ મેળવવો હોય તો ડાબી બાજુથી ક્રમ મેળવવો છે. તો કુલ કેટલા છે? કુલ x છે સાહેબ, x. એમાંથી શું કીધું હતું કે જે બાજુનો ક્રમ આપ્યો ને માઇનસ કરી દેવાનો, માઇનસ x ના છેદમાં 3. અને છેલ્લે શું કરવાનું કીધું હતું? પ્લસ 1. રેડી? ચાલો જો કુલ માઇનસ એક બાજુથી ક્રમ પ્લસ 1. આપણે વધારાનું કરવાનું છે. શા માટે? કારણ કે એ ગણતરીની અંદર આવે છે, એક્સ્ટ્રા આવે એના માટેનું છે. રેડી? કેમ કે એનાથી આપણો જવાબ સાચો બને. ચાલો હવે જોજો ધ્યાનથી. ઓકે સાહેબ, અહીંયા જો સાહેબ કે એવું દેખાય છે કે સાહેબ અહીંયા x છે, અહીંયા x ના છેદમાં 3 છે પ્લસ 1 છે. બરાબર? તો ચાલો શું થાય છે કે છેદમાં 3 આપેલું છે તો 3 બે જગ્યાએ ગુણી દેવાનું. છેદમાં 3 શું કરવાનું? બે બાજુ ગુણી દેવાનું. એટલે કે આ 3 છે ને આ x સાથે ગુણવાનું. 3 ગુણ્યા x એટલે 3x માઇનસ x પ્લસ 1 ગુણ્યા 3, તો આ 3 અહીંયા ગુણવાનો, અહીંયા ગુણી દેવાનો, અહીંયા ગુણી દેવાનો, પ્લસ 3 આખાના છેદમાં મૂકવાના 3. આખાના છેદમાં શું મૂકવાના? 3. ચાલો તો જો બરાબર 3x માઇનસ x આ બેની બાદબાકી થશે. સરખે સરખા x વાળા હોવાથી આની બાદબાકી થશે. તો 3x માંથી 1x જાય. હવે વિચારો તમારી પાસે 3 સફરજન છે, એમાંથી એમ કહું કે એક સફરજન લઈ લો તો કેટલા વધે? 2 વધે. અહીંયા x વાળું છે, આ સરખા સરખા પદ છે. 3x માંથી ખાલી x છે એટલે કેટલા વધે? 2x વધે. 2x પ્લસ 3 છેદમાં 3. ચાલો રેડી થાય છે? ક્લિયર છે? હા આવે છે જવાબ. ઓપ્શન ડી ની અંદર એવું આપ્યું જ છે. ચાલો જોઈએ, કન્ફર્મ કરી લઈએ કે જવાબ એ જ આવે છે કે બદલાઈ જાય છે. એ જ આવતો હોય. ધ્યાન રાખજો. શું કીધું મેં? સૌથી મોટું કામ અહીંયા સાદુરૂપ આપવાનું છે. તો આવા સાદુરૂપ આપવાના નિયમો અને એવું બધું શીખવું હોય તો તમે કોર્સ પરચેસ કરો એટલે જલ્દીથી જલ્દી ફટાફટ શીખી શકાય છે. જોઈએ ચાલો ઓપ્શન ડી 2x + 3 છેદમાં 3. ઓકે ચાલો જોઈએ. અરે વાહ, અહીંયા તો થેન્ક યુ આવી ગયું. તો આપણો છેલ્લો ક્વેશ્ચન હતો. તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયો નંબર 6 ની અંદર. બહુ મજાના વિડીયો આવતા હશે. તમને મજા આવતી હશે તમે કોમેન્ટ કરજો, મેક્સિમમ શેર કરજો કે જેનાથી તમારા જેવા મિત્રો આવી પરીક્ષાની તૈયારીઓ કરતા હોય તો એ પરીક્ષામાં પાસ થઈ અને સારામાં સારી શાળાની અંદર મફત શિક્ષણ મેળવી શકે એ માટે. બરાબર છે? તો હું આપની રજા લઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.